અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લામાં ચકચારી મારામારીની ઘટનામાં બગદાણા પોલીસે 8 આરોપીની ધરપકડ કરી છે અને બાદમાં આ 8 ઇસમોનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। નવનીત વાલધિયા નામના વ્યક્તિ પર 29 ડિસેમ્બરના રોજ જીવલેણ હુમલો કરાયો હતો। તે જ સ્થળે આરોપીઓને લઈ જવામાં આવ્યા। મુખ્ય સૂત્રધાર નાજુ કામડિયા સહિતનાઓને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે પૂછપરછ કરી હતી। આરોપીને જ્યારે પોલીસ વાનમાંથી ઉતાર્યા ત્યારે તેઓ ચાલી પણ માંડ શકતા હતા। પોલીસે હુમલો કરનાર આરોપીઓની બરાબરની સર્વિસ કરી હતી, જેથી આરોપીઓને જમીન પર પગ મૂકવામાં ફાંફા પડી ગયા હતા। ભાવનગર જિલ્લામાં ચકચારી મારામારીના કેસમાં બગદાણા પોલીસે 8 આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું। હુમલાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો હતો। ભોગ બનનાર નવનીત બાલગિયા એક્સેપ્ટ કર્યો છે કે આ હુમલો લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર દ્વારા કરવામાં આવ્યો હતો। પોલીસે આ કેસમાં 8 ઇસમોની ધરપકડ કરી છે, જેમાં મુખ્ય સૂત્રધાર નાજુ કામડિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીશ વનાડિયા, ભાવેશ શેલાણા, પંકજ મેર અને વીરુ સેડાનો સમાવેશ થાય છે। આ તમામ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। હાલમાં ભોગ બનનાર નવનીત મહુવાની હનુમંત હોસ્પિટલમાં દાખલ છે। રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તેમને ન્યાય આપવાની ખાતરી આપી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।